હેલો. हाँ जी. મમતાજી વાત કરે છે? हाँ, महादेव हर. હા, મહાદેવ હર. હું સત્ય સમર્પણ ન્યૂઝમાંથી વાત કરું છું. સરસ, બોલો. જી મેડમ, આપનો એક સોશિયલ મીડિયામાં અત્યારે વિડીયો બહુ વાયરલ થયો છે, જેમાં આપ જી. વાત કરી રહ્યા છો કે આપણને શિવ ભગવાને છે બે વરદાન પણ આપેલા છે કે કદાચ નેક્સ્ટ પીએમ તમે જ છો. પર મારે તમને કદાચ નહીં મેડમ, હું જ છું. ઓકે જી મેડમ, તો મારે તમને એને લઈને ક્વેશ્ચન કરવા છે કે અત્યારનો ટાઈમિંગ એવો છે કે લોકો શ્રદ્ધા પર બિલીવ કરે છે, પણ એટલું નહીં. મતલબ તમે સમજો છો કે અત્યારના લોકો એટલા બધા મોડર્ન થઈ ગયા છે, જે લોકો સમજે છે એ સમજે છે, જે લોકો નથી માનતા એ નથી માનતા. તો તમને લાગે છે કે તમારી આ વાત પર લોકો બિલીવ કરે છે એવું? મેડમ, આપણા દેશને આઝાદીને 79 વર્ષ થયા અને સૌથી પહેલી આપણે મનુષ્ય યોનિમાં જન્મ લીધા પછી જે પાયાની બાબતથી ચૂકી ગયા છે ને એ જ છે કે આપણે શ્રદ્ધાનો એ મૂળિયા ઊંડા ઉતારી શક્યા નથી. આપણા દેશમાં જો જ્યારથી આપણો દેશ રચાયો ત્યારથી જો બધાએ એવું કીધું હોત ને કે ફક્ત શિવની ભક્તિ કરો, બરાબર છે, તો એ આજની નવી પેઢી જે છે એને શ્રદ્ધા જાગત, એને ઈશ્વર પ્રત્યે સમર્પણ ભાવ જાગૃત થાત. પણ આપણે બધા એટલા બધા દેવી દેવતાઓ બનાવી નાખ્યા છે ને એટલી બધી આપણે ધર્મને અને શ્રદ્ધાને વિઘટિત કરી નાખી છે ને કે નવી પેઢી માટે ધર્મ છે હાસ્યાસ્પદ બનતો જાય છે. જી જી મમતાજી, તમે એમાં એવું પણ વાત કરી છે કે ભગવાન શિવે તમે એક એવું પણ વરદાન આપ્યું છે કે તમે ટાઈમ ટ્રાવેલ કરી શકો છો અને જી. જે ઘણી બધી એવી ભૂલ છે તે પણ સુધારી શકો છો. જી. તો આપણા દેશમાં એવી વસ્તુની ખરેખર જરૂર છે, પરંતુ તમારી જી. આ વાત પર લોકો ટ્રોલ કરી રહ્યા છે તમને જી. કે આ બધું ફેમસ થવા માટે, એક ફ્રેમ મેળવવા માટે છે. તો આ વાત પર તમારું શું કહેવું છે? જુઓ મેડમ, ફેમસ થવું એ તો કોઈ ગુનો નથી, બરાબર છે. જી નેમ ફેમ મની બધાને કમાવાનો હક છે. મુદ્દો એ નથી, મુદ્દો એ છે કે દેશનું કામ થવું જોઈએ. આપણે અત્યારે જે કન્ડિશનમાં કળિયુગ કરીને ચાલી રહ્યા છીએ, બરાબર છે. જી એક તો બધા મીડિયા અને બધા લોકોને ખબર છે કે ભારતમાં 79 વર્ષથી ભ્રષ્ટાચાર તો સખત ચાલ્યો છે, જી જી બરાબર છે. અને બીજી વસ્તુ એ છે કે આપણે જે પ્રકારે પૈસા પાછળ દોડીએ છીએ, કે જે પ્રકારે આજે લોકો સક્સેસ પાછળ દોડે છે, તો એમાં ઈ જી સત્કર્મોથી તો ચૂકી જ જાય છે, જી જી બરાબર છે. પૈસા માટે બધી જ પ્રકારના પાપ ને બધી જ પ્રકારની અયાસી થઈ રહી છે. તો અંતે તો મનુષ્ય યોનિમાં આપણો જન્મ થયો છે, તો જી બધાને જ્ઞાન છે ને બધાને ખબર હોવી જોઈએ કે આ બધાનો હિસાબ કિતાબ જે છે એ ખરેખર ઉપર તો જીવાત્માને તો ચૂકવવો જ પડવાનો છે. જી જી તો શું કામ આપણે અત્યારે ન જાગી જઈએ? રાઈટ. મમતાજી, તમે તેમાં એ પણ વાત કરી છે કે તમે લોકોના કહેવાય ને કે એને જે કંઈ પણ પ્રશ્નો છે તેનું નિવારણ પણ કરી શકો છો. મતલબ તમારી પાસે એક એવી શક્તિ છે. તો તમે એ વાત પર અત્યારે કોઈ ફીસ લો છો અથવા તો કોઈ લોકોના સમસ્યા છે તેને દૂર કરવા માટે ફીસ લેવાના છો કે શું છે? મારું છે ને, હું ટાઈમ ટ્રાવેલ કરું છું એટલે હું ટાઈમમાં રિવર્સ જાઉં છું. મનુષ્યનો જ્યારથી જન્મ થયો છે બધાની સામાન્ય સમજ એ છે કે સમયમાં તમે આગળ જ જઈ શકો, પાછળ ન જઈ શકો. જી તો સૌથી પહેલી વસ્તુ તો એ છે કે મારી જે વાત છે તદ્દન વિપરીત પ્રવાહની છે. તો ઈ કોન્સેપ્ટ લોકોના મગજમાં સમજાવવું અને એટલું બધું શીખડાવવું એટલો મારી પાસે એવો સમય નથી, કારણ કે મારો અગત્યનો મુદ્દો, હું પોલિટિશિયન છું જી અને મને શિવે જ્યારથી આ શોખ ત્યારથી મેં મારું મગજ, મારી એનર્જી અને મારી બધી ક્ષમતાઓ એમાં પોલિટિક્સમાં લગાવેલી છે. આઈ ડ્રિંક પોલિટિક્સ, આઈ ઈટ પોલિટિક્સ, ઓકે આઈ સ્લીપ પોલિટિક્સ, આઈ વેક અપ પોલિટિક્સ, ઓકે બરાબર છે. તો મારે ઘણું બધું કામ હોય છે કરવા માટેનું, અને મારી ભાજપ જેવું કે કોંગ્રેસ જેવું ચૂંટણી ફંડ નથી, મારી પાસે એવો મેન પાવર નથી, મારી પાસે એવી ટીમ નથી. જી તો મારો સિંગલ વુમન સત્યાગ્રહ છે અને મારો ટોટલી અહિંસક સત્યાગ્રહ છે. એટલે મારે કામ કરવા માટે ઘણી બધી વસ્તુ હોય છે. તો હું આ બધું જ્ઞાન છે એ મીડિયાને ફ્રીમાં આપી શકું કે હું એક વખત બોલું અને હજારો લોકો સુધી પહોંચી જાય. જી હવે હું ફોન નંબર જો જાહેર કરું છું તો એક એક વ્યક્તિને હું વારે ઘડીએ સમજાવવા બેસું તો એટલો મને ટાઈમ પણ ના હોય ને એટલી રાઈટ. મારી શક્તિ પણ નથી. તો એટલે એના માટે મેં ફી રાખી છે કે સામાન્ય માણસને જો બધી કોઈ જાતનું ગતાગમ ના હોય ને એને મારે એકડેથી જો શીખડાવવું પડે તો હું ફી લઈને શીખડાવવા તૈયાર છું, પણ મફત નહીં. જી જી મમતાજી, તમે તેમાં અત્યારે તમને પણ ખબર છે કે આપણા લોકોનું એક માણસનું એક એવું નેચર હોય કે કોઈ એવી વાત કરીએ કે જે ખરેખર માન્ય ન ગણાય એ વાત પર લોકો વધારે ડિસ્કસ કરે છે. તો અત્યારે કંઈક તમે એવી જ રીતે ચર્ચામાં ચાલી રહેલા છો. તો તમારી પહેલા એક એવા વ્યક્તિ હતા કે જેણે એમ કીધું હતું કે 2026ની અંદર દુનિયા ખતમ થઈ જશે, પરંતુ જ્યારે એ વસ્તુ ન બની ત્યારે એ વ્યક્તિને સૌથી વધારે ટ્રોલ કરવામાં આવ્યા. પરંતુ તમે જેમ વાત કરી કે 2027ના નેક્સ્ટ પીએમ તમે જ છો, પરંતુ તમે આ ન બન્યા, તો લોકોનું જે ટ્રોલિંગ છે તેને ફેસ કરવા માટે તમે કેપેબલ છો? ના, ટ્રોલિંગ નો મેડમ એમાં કોઈ સવાલ જ નથી, કારણ કે હું જે પ્રકારની થિયરી આપવા માંગુ છું ને લોકોને, જી
મારો કોન્સેપ્ટ એ છે કે ગુજરાતી મીડિયામાં ગુજરાત લેવલે એક વખત કોઈ પણ 4-5 મીડિયાના વ્યક્તિ કે એક નાનકડી પ્રેસ કોન્ફરન્સ કરીને બુદ્ધિજીવી જેની ઉંમર 50 થી વધારે હોય, જે અનુભવી હોય અને જે ગુજરાતમાં રહેલો હોય ને ગુજરાતની એને 50 વર્ષની જે એની યાત્રા હોય જીવનની, તો એને અનુભવ હોય કે ગુજરાતમાં કયા સમયે શું થયું છે. બરાબર છે. એવા અનુભવી 4-5 પત્રકાર કે મીડિયાના લોકો સાથે જો ગુજરાત લેવલે ડિસ્કશન થાય તો હું કરવા માટે તૈયાર છું. બરાબર છે. તો લાખો લોકો સુધી એક સાથે વાત પહોંચી શકે અને ટ્રોલ થવાનો સવાલ જ નથી. જો તમારી પાસે મીડિયા પાસે જો ગુજરાત લેવલની તાકાત હોય, ગુજરાતની 18 થી 20 ન્યૂઝ ચેનલ છે, 3 મુખ્ય છાપા છે, મેં બધાનો સંપર્ક કરી લીધો, કોઈને વાત કરવામાં રસ નથી, બધા પોતાને સેલિબ્રિટી સમજે છે. બરાબર છે. જો ગુજરાત લેવલે મારી વાત થાય ને તો હું ગુજરાતની પ્રજામાં 50% લોકોની માનસિકતામાં 80% પ્રોબ્લેમનું સોલ્યુશન 24 કલાકમાં બતાવી શકું. એટલે આગામી વિધાનસભાની ચૂંટણીનો એ પ્રશ્ન જ નથી રહેતો. એટલી વસ્તુઓ છે. કારણ કે આમાં ફક્ત ને ફક્ત પોઝિટિવ એનર્જી અને પોઝિટિવ પ્રાર્થનાઓથી જ રિઝલ્ટ લાવી શકાય એમ છે કે જે 79 વર્ષમાં દેશમાં સર્વસ્વના અને સમસ્તના કલ્યાણ માટે ક્યારેય કોઈ વડાપ્રધાને કર્યું જ નથી. જી ચલો પ્રશ્ન મારો મમતાજી કે તમે વાત કરી કે તમે ટાઈમ ટ્રાવેલ કરી શકો છો, પરંતુ ભવિષ્ય નહીં, તમે ભૂતકાળમાં પણ જઈને કરી શકો છો, લોકોની ભૂલને સુધારો કરી શકો છો. તો અત્યારે તમને ખબર જ છે કે રાજકારણની અંદર ઘણી એવી ભૂલ છે જે અત્યારે સામાન્ય જનતાને ખૂબ નડી રહી છે. તો તમે એ પ્રયાસ શા માટે નથી કરી રહ્યા કે તે ભૂલને સુધારીએ? શું કરું? જી, આપણે અત્યારના રાજકારણમાં તમને આઈડિયા જ છે, મારે પર્ટિક્યુલર કોઈનું નામ લેવાની જરૂર નથી. તો એ રાજકારણની એવી ઘણી બધી ભૂલ સામાન્ય જનતા કદાચ કહીએ તો પણ ચાલે, અથવા તો નેતાઓ કહીએ તો પણ ચાલે, એવી ભૂલો છે કે જે અત્યારે આપણા જેવી જનતાને ભોગવવી પડે છે. અત્યારે જે ભાવ વધારા થાય છે, જે બધી વસ્તુ છે, તો એ વસ્તુનો સુધારો કેવી રીતે કરી શકો? સાવ સરળ રસ્તા છે. બરાબર. સૌથી પહેલી વસ્તુ એ છે કે જો પૈસો, પદ અને પ્રતિષ્ઠા એ વસ્તુ એવી છે કે જે તમે કરોડોના ચાહક તમે થવા જાવ, કરોડોના ઉદ્ધારક તમે થવા જાવ, કરોડોના તમે શાસક થવા જાવ, એનું તમારે અહીંયા નહીં ઉપર પણ ખૂબ ચૂકવવું પડે છે. બરાબર છે. તો જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ભૂલ ન સમજે, હવે હમણાં જ તમે જોયું હશે કે પશ્ચિમ બંગાળની ચૂંટણીની શપથવિધિ અને આસામની ચૂંટણીની શપથવિધિ પહેલા, એટલે કે 2 શપથવિધિની વચ્ચે જામનગર આવડી મોટી સભા કરીને સોમનાથ મહાદેવના દર્શને પાછું 75 વર્ષનું ત્રાગુ કરવાની જરૂરિયાત શું પડી? કોઈ વ્યક્તિ એટલા ઊંચા પદ ઉપર છે અને પછી જ્યારે હારી રહ્યો છે તો એની જનતાને કહેવાની તાકાત પણ નથી કે હવે હું હારી રહ્યો છું, કે હવે મારી તાકાત ખતમ થઈ રહી છે કે ઓછી થઈ રહી છે. કારણ કે નવા રાજ્યો બળવા, અને તમને ખબર છે કે બાંગ્લાદેશની ને શું કન્ડિશન છે, મણિપુરની ને, તો નવા રાજ્ય બળવા એટલે નવી ચેલેન્જીસ ફેસ કરવાની આવે, નવા લોકોની માનસિકતાને ફેસ કરવાની આવે. તો ઘણી બધી વસ્તુ છે કે એમાં ધર્મને પાયો તમે રૂપ બનાવો, ધર્મને તમે એમાં પાયાનો પથ્થર તરીકે મૂકો અને શિવને તમે સૌથી પહેલા જો આગળ કરો, બરાબર છે, તો તમને બધા પ્રશ્નોના સોલ્યુશન્સ મળી શકે છે. તો હાર સ્વીકારવામાં કે ભૂલ સ્વીકારવામાં કઈ ખોટું તો નથી જ, પણ એની તાકાત હોવી જોઈએ કે તમે નેશનલ લેવલે સ્વીકારી શકો કે આ મારી ભૂલ હતી, કે આ મારો ડિસિઝન ખોટો પડ્યો છે, આને હું સુધારવા માંગુ છું અને જનતાની મારે આમાં હેલ્પ જોઈએ છે, તો જનતા મને મદદ કરે. ઓકે, થેન્ક યુ મમતાજી, તમે તમારો સમય ફાળવી અને અમને ઘણી બધી માહિતી પૂરી પાડી.